ગાઈસ ખબર પડી અને હવે ચાલુ કરીએ બ્લોગ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. તો ગાઈસ પપ્પી તો આવી ગયા રંબા. શું ખાઈ રહ્યો? આખું ગાલા ભાઈ બિસ્કટ ખા. એય ખાવા દે લે. પાટીઓ રાખી દે. કાજો પર ઉઠ. ગુડ મોર્નિંગ જમના. તો ગાઈસ સાઈડ વાહન ધોવાનું ચાલુ છે. ઓય આ નથી હાલતું જ નથી. તો જો ગાઈસ અત્યારે તડકો જો આવી ગયા એકદમ. ગુડ મોર્નિંગ મમ્મી. નોકરી જવાનું નહીં? હા હવે તૈયારી. એવું એમ. ગુડ મોર્નિંગ જશ્રી. આજ મહેમાન આવતા હું જીરા પડી આજને એમાં કાલા બનો. કાલા પણ એવું પડી ગયા. હાલો અરે રશ્મિકા મહેમાન કાલા આવશે બધા. ગુડ મોર્નિંગ. હાલો હા ચેટી વાળા તમારે એ નાચજે નાચ. ગુડ મોર્નિંગ વિરમ. ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ એ બબીતા. તો ગાઈસ પપ્પુ ત્યાં ડાન્સ કરી રશ્મિકા બે. નાસ્તામાં અત્યારે મેગી બધું બનાવું હું કારણ કે આપણે ફેવરેટ મેગી છે એટલે બધું મેગી બનાવી દઈએ. તો જો ગાઈસ મેગી એકદમ ઘણા તડકો દઈએ હવે બફાઈ જાય એટલે કમ્પ્લીટ રેડી. પછી એકદમ રેડી થઈ ગઈ તો આપણે હવે ખાઈ લઈશું બધા ફેમિલી સાથે. અને અહીંયા રશ્મિકા તો કેવું શાક બનાવવાનું છે? બટ્ટા બટાકા. તો ગાઈસ અત્યારે બટ્ટા બટાકાનું શાક બનાવવાનું આપણું ફેવરેટ છે. બાજીનો રોટલો પેલા ખાવાની એટલે તો જો ગાઈસ પપ્પા અને જમના રશ્મિકા અને વિરમ પણ આજ તો આજ પહેલી વાર તો આવી મેગી ખાવી વિરમ્યો. શું ગયો કેટલી ઘર ખાઈ તો અત્યારે તું પેલી નહીં ખાતો? વેલા અત્યારે આ ખૂબ વેટ નહીં ખાતો કોમ જણ હવે કુક દાવ ખાય. મેં ખૂબ દાળ કરી દીધી. આજ આજની મેગી ના કાઢીને એટલે કે મારે ખાવી યારી મેગી. ખાવ ભૂખ લાગે ના ખાવ. ચોકન જાણું પાછું જવું લાટીમ લાકડા લેવા. તો ગાઈસ અમે જઈએ લાટીમ લાકડા લેવા પણ બે જણા લાકડાની હવા ખૂટ છે નહીં પપ્પા? શેતર નહીં લાકડાની ખૂટ આપણા. તો ગાઈસ જઈએ લેવા. ગાઈસ વતન આપણે લાકડા લેવા આવ્યા છે. ગાઈસ પપ્પા લાકડા પહોંચી તો જો ગાઈસ ભાઈ લાકડા પર 20 કિલો છે 40 કિલો છે વજન જો બોલ નાખતો ભાઈ. અત્યારે હું ધાબા પર આવી ગયો અને એડિટિંગનું કામકાજ ચાલુ કરું કે મેં પાર્ટી ફોટા સિલેક્ટ કરી દીધા તો કામકાજ ચાલુ કરી દઈએ. ખાવાનું નહીં? અરે શું કા ચમ ખાધું એમથી ખાધું લ્યા તે ખાધું જમના બાકી યાર. તો ચલો ગાઈસ હું હવે ખાઈ લઉં. ભટ્ટા બટાકાનું શાક ડુંગળીનો છાશ અને રોટલી મરચાં ખાઈ લઈએ. ચલો ખાવું થી હેડો અને આરામ કરી અને બીજા પપ્પી દાના રમાડા. કવિતા દાદા કે દાદા 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 પેલું કોણ ઊંઘ્યું? તો ગાઈસ વાગ્યા છે 3 અત્યારે અને અત્યારે ચા બનાવવાનો મારો વારો આવ્યો કેમ કે બધા હવે સાક્ષી રશ્મિકા જાગવાનું ચાલુ થઈ જાય. જાગા અને વિરામ પણ ફોન કરતા પપ્પા થોડી વારમાં ઉઠશે ચા બનાવી મૂકી દઉં એટલે પછી પીવાની જાય. ફર્સ્ટ ક્લાસ ચા બનાવવાની ગાઈસ. જો ગાઈસ ચા પીએ હવે. હા ચા આવી લખો ને તો ગાઈસ ચિકનજીમાં આપણા દોણા આવી કાળા કાળા તે રશ્મિકા અત્યારે એરી ગાઢા હા આ ચિકનજીમાં દોણા નાખીને પેલો કાળો કાળો એ જે કહેવાય રશ્મિકા અત્યારે ગાઢા ચેક કરીએ બનાવી બધું. એ આવા જ દોણા છે કાળા કાળા દોણા આવા એ દોણા ઉડી જાય કા આ ઉડી જો પડી જો આ પડી જો તો કઈ ચેક કરીએ કે બનક નહીં બનતા. તો ગાઈસ અહીંયા થોડો વાળો કર્યો અને અરે મગફળી ઉગલાવી પણ મગફળી ના આવે અત્યારે લે સિઝન છે મગફળીની અત્યારે એવું અત્યારે ના અચ્છા ના આવે અલગ અલગ બેઠા છે ये लगे लगे बैठन था भाई તો ગાઈસ પાણી પણ આવ્યું અત્યારે
પાણી ભરવાનું ચાલુ છે બધું ના બે વખતે જોજો કરીને ના આવા તારે આવ્યો ચીવડી આવી હા થોડી થોડી આવી તો જો ગાઈસ અહીંયા બધું કેટલું બધું આવ્યું ચણા હી વટોણા હી બહુ બોલ્યો બોમ હી બીજું ખડકો કાપી નાખું લે પેલું ઘઉં વાય બાજરી વાય દામ જુવાર સમજીડા ગાઈસ બધું મિક્સ વાય લોકો સબ્જી બબ્જી બધું ખાવાનું ગાઈસ અમે જઈએ છીએ બજારમાં વિરમને બે બાલ કપાવે વિરમના અબુ જરા તા ના ભાઈ કાન ના ના ભાઈ આમ લઈ જા વિરમે તો ગાઈસ વિરમના બાલ કપાવા જઈએ અમે અને ઇન કલ અલ્લાહ બનાય કાલની હારમાં ઓડીએ ને એટલા પડે લે અમે જઈએ છીએ વિરમના બાલ કપાવા હાઈવે પર તો બ્લોગમાં બને રહેજો હું ઘેર આવી ગયો મારે જવું ગમવા છું